ઘણા બધા મિત્રોને આ સ્ક્રીનમાં દેખાય છે ને એવા પ્રોબ્લેમ્સો 2-3 દિવસથી ક્રિએટ થઈ રહ્યા છે, બરાબર. તો મિત્રો, હું છું ગૌરાંગ પટેલ. હાલ અત્યારે 2 દિવસથી હું બિઝી હતો. આ બધા લોકોના મેસેજમાં કોમન 80% લોકોના આ પ્રોબ્લેમ હતા. તો બધાની અંદર આ પ્રોબ્લેમ છે, તો ચાલો આપણે એનું સોલ્યુશન કરીએ. તો પહેલું તમારે શું કરવાનું છે, જ્યારે આવા મેસેજ શો થાય છે ત્યારે તમારું મોટે ભાગેનાનું ફેસબુક ઓપન જ ના થશે. ઓપન થશે તો થોડીક વાર લોડ રહેશે અને સ્ટોપ કરવા કહેશે, બરાબર. તો તમારે કંઈ કરવાનું નથી. તમારે સિમ્પલી શું કરવાનું, તમારા મોબાઈલના સેટિંગમાં જવાનું, બરાબર. તમારા મોબાઈલની અંદર જેવું સેટિંગમાં જશો એટલે પછી આ પ્રકારનું તમારે એપ માટેનું જે ઓપ્શન હશે એ ખોલવાનું અને એ ઓપ્શનની અંદર પાછું ક્લિક કરીને પછી તમારે એની અંદર ફેસબુક ગોતવાનું, બરાબર. જેવું તમને ફેસબુક મળે એની અંદર તમે ટેપ કરજો. જેવું તમે ટેપ કરશો ને એટલે નીચે બધા ઓપ્શનો તમને આ દેખાશે જે માર્ક કર્યા છે, બરાબર. તો ઘણાને એમાં ક્લિક કરશે, બરાબર, તો ખુલશે. ઘણાને ડાયરેક્ટ બહારથી હશે, ઘણાને નીચે એકદમ ક્લિયર ડેટા એવું હશે. એમાં 2 પ્રકારની મેમરી છે ને ફેસબુક અંદર સ્ટોરેજ કરી મૂક્યું હોય, બરાબર. તો સ્ટોરેજ કરી મૂક્યું હોય ને જેના કારણે શું થાય કે ફેસબુક લોડ લે. કેમ કે હાલ હમણાં રેડમી, વિવો છે, રિયલમી છે અને સેમસંગ, આટલા ફોન જે નાના મેમરી અને ઓછા એના રેમવાળા ફોનમાં આ બધા પ્રોબ્લેમ્સો જોવા મળે છે, બરાબર. તો એને તમારે સિમ્પલ શું કરવાનું છે, જે આ કેશ મેમરી છે, કેશ, બરાબર, પેલું કેશ નહીં, આ કેશ. તો આ કેશ મેમરીને શું કરવાનું, ક્લિયર કરવાનું. પછી જે ડેટા છે એને પણ ક્લિયર કરવાનું, બરાબર. આટલું ક્લિયર થઈ જાય પછી તમારે શું કરવાનું, ફરી ફેસબુકને ઓપન કરવાનું. જો થઈ ગયું બેસ્ટ, અને ના થાય તો શું કરવાનું, પ્લે સ્ટોરમાં જવાનું. પ્લે સ્ટોરમાં જઈને ફેસબુકને ઓપન કરવાનું અને ત્યાં બાજુમાં આવ્યું હશે અપડેટ, બરાબર. તો ત્યાં અપડેટ આવ્યું હોય તો અપડેટ કરી લેજો, નહીં તો ત્યાંથી ઓપન કરજો. ફેસબુક તમારું ઓપન થઈ જશે, બરાબર. તો આ છે આનું સોલ્યુશન. એટલે જ્યારે ઘણી એપ્લિકેશનો આવું થાય છે ત્યારે શું કરવાનું, તમારે જે કેશ મેમરી અને જે ડેટા હોય છે એને ક્લિયર કરી નાખવાના. એટલે ફેસબુક બહુ બધું સ્ટોર કરતું હોય ઓનલાઈન, બરાબર. તમે ઘણીવાર જોજો તમારા ડેટા અને વાઈફાઈ બંધ હશે ને તો પણ તમે ફેસબુક ખોલજો એટલે ઘણા એકાદ મિનિટ, અડધી મિનિટ, 15 સેકન્ડ વિડીયો તમને જોવા મળશે, ચાલુ જોવા મળશે, બરાબર. ઘણાના ડેટા ઓફ હોય તો પણ તમે ફેસબુક ખોલજો, ફેસબુકની અંદર બધા વિડીયો ચાલશે. તમને એમ થશે કે આ વિડીયો કેમ ચાલે, તો આ બધું સ્ટોરેજ કરી મૂક્યું હોય, બરાબર. અને એ સ્ટોરેજ આ ડેટા અને એ કેશ મેમરી, એને કેશ મેમરી એટલે શું કે બેકઅપ લે છે ફેસબુક, બરાબર. તમારે જે પણ એક્ટિવિટી કરી ને એનું બેકઅપ લીધું હોય, બરાબર. તો જે ઓફલાઈન પણ ઘણીવાર ચાલે છે. તો એ બધું ક્લિયર કરી નાખજો. તમારું ફેસબુક જેવું હતું એવું થઈ જશે. તો આવા ટેકનિકલ વિડીયો માટે ગૌરાંગ પટેલ પેજ સાથે જોડાઈ જજો. અને ફેસબુક મેથોડોલોજી, ટિપ્સ એન્ડ ટ્રિક્સ, ઓલ્ગોરિધમ તમારે શીખવું હોય અને ઘર બેઠા આવક મેળવવી હોય તો ગૌરાંગ પટેલ પેજ સાથે જલ્દીથી જોડાઈ જજો. ચાલો, ધન્યવાદ.